અને તમારે જવાનું છે. અરે હા મહારાજ, ક્યાં જાવું અને ક્યાં ન જાવું? હા ગોરદેવ, ક્યાં જાવું ક્યાં ન જવું એ હું તમને ભલામણ કરું છું. એવા દેશ રે જાજો રે ગોરદેવ, પરદેશ જાજો. હા મહારાજ. એવા એક રે ન જાજો પિંગલ ગઢ રે ગોરદેવજી. એવા દેશ રે જાજો રે મહારાજ, પરદેશ જાજો. એવા દેશ રે જાજો રે ગોરદેવ, પરદેશ જાજો રો. એવા એક રે ન જાજો પિંગલ ગઢ રે ગોરદેવજી. એવા એક રે ન જાજો પિંગલ ગઢ રે ગોરદેવ. અરે હા મહારાજ, અમે દેશ જઈશું, પરદેશ જઈશું, એક પિંગલગઢ છોડી દઈશું. અને હા મહારાજ, એક વાત હું કહું તે પણ સાંભળો. હું જ્યાં ટ્રકોળ શ્રીફળ જિલાવીને આવું એ તમારે માન્ય રાખવું પડશે. ભલે ગોરદેવ, તમે જે રજવાડાની અંદર શ્રીફળ અને સુંદડી જિલ્લાવીને આવશો ને એ મારે માન્ય ગણાશે. એવા હરકે મગે ગુડ સાલિયા રે, એવા હરકે મગે ગુડ સાલિયા રે. સાલા દેશ રે પરદેશ, સાલા દેશ રે પરદેશ, આજે હરકે મગે ગુડ સાલિયા રે. યજ ભવાની માતા રે મારી મહાવડી રે. યાદ યોગતા સૂર્ય ને રાજની નામનો કરે. ધરતી માતા રે મારી મહાવડી રે. નગરી હું તો ના હાજરી રે. નગરી ના હું તો ના હાજરી રે. હું ના હાજરી રે.
યાદ પિંગલ કે નોરો હું તો રાહ જોઈ રે યાદ બતાનો કોઈ ના રાજા સુના લાગે રે સુના લાગે હે દરબાર સુના લાગે દરબાર યાદ રાજા બોલાવે વતનિયા આવે રે યાદ રાજા બોલાવે વતનિયા આવે રે રાજા બોલાવે પણ કદી આવ્યો રે પ્રધાની આવીને રહીને ખબર નથી પડતી રાજમાં મોટો રાજો આવ્યો હે પ્રધાનજી બાપુ યાપડા રાજની અંદર કેમ ચાલી રહ્યો છે તમાર જવાન રાજા હોય ને માર જવાન પ્રધાન હોય ને કાઈ હારાવાડ ન હોય હે પ્રધાનજી બાપુ યત્યારે ગઢના કાંકરે કોયલ કિલોર કરતી હતી એ સોમાં હું હેલ્યો હવે બાપુ ઈ પ્રધાન સર્વિસ માંગે એક રિમાન્ડ લ્યો પ્રધાનજી બાપુ રાજના શોકી ફેરા એવા કરો બાપુ કે બારનો માણસ બહાર બાપુ અંદરનો માણસ અંદર બાપુ રાજની અંદર બાપુ રજા સિવાય એક શકલ પણ ન ફરકવો જોઈએ બાપુ આજ્ઞાનું પાલન કરો માણસ સડાવે સડાઈ નો જવાય ખબરમાં જામઠા થાય આજ્ઞાનું પાલન કર પ્રધાનજી બાપુ એકવાર રિમાન્ડ લઈ લ્યો ને આજ્ઞાનું પાલન કર હૃદય ઉપર લાગ્યું હે મરતો મરતો પાછો આવ્યો આવવાનું તમે રાજમાં રાખો મારે હારા રાખતો
રાજમાં કોઈ છે કે નહીં આજ? રાજ રેઢિયાર લાગે છે રાજ હાવ. રેઢિયાર નહીં પટિયાર છે. એવું? હા તે કોઈ નથી લાગતો અત્યારે દરવાજે કોઈ છે? રાજા હુતા હોય ને મોટો રાજો બહાર ઉભો હોય. એવું? તે ઓલા પંખા તમે લાવ્યા બહુ મજા આવી. બહુ હોય નકરો વાહર જ આવ્યો. તારે તો તોય પરસેવો થાય છે એનું કરવું આ શૂટિંગ વાળા યલોઝન નું માથે મારી. એવું? તો પણ કુલર મુકાઈ દેવાય ને બે ચાર. મુંગાઈ હતા ઓર્ડર માં નવરા નતા. રસ્તામાં હશે તો એવું છે. બોલો હું લેવા આવ્યા છો? પાણી ભરવા. લીક ભરવાનું. કેમ? ના ના કર્યો નળ ની થઈ પા. નળ તો આપ્યા છે એમાં છે ને પાણી થતું ખાલી હવા આવે છે. હવા આવે છે કેટલીક આવે છે? એ તમને નો ખબર હોય તો કે તમે પછી રાજમાંથી નળ બંધ કરી દીધો લાગે વાલ. કનેક્શન જાજા ક્યાં ક્યાં કેટલી જતી હોય અમને ખબર ન હોય. વિજયભાઈ હોય કેમ તમારે ખબર રખાય ને? અહીં હવા આવે છે ને જી? બંધ થઈ જવાની છે. હા સોમાં હું આવો હવાય બંધ થઈ જાય. એવું? હા આંબા દાદા કેતા મોટું આવું. એમને બીજું તો ઠીક, તું આ જમવામાં કેમ નતો? આખું ગામ હતું, તું એક નતો. મેં 100 વાગે ખાઈ લીધું મંડળ જારી. એવું? હા એમાં નહીં, આની હગાઈ હતી એમાં. તારા ઘરે એલી તું કેવા નથી ગઈ? કેવા જ ગઈ હતી પણ એ ઘેરે નતો. ક્યાં ગયો તો એલા? એન બા એક ઘેરે હતા. માર બાય ને હોય હતા ઘેરે. જયદીપ ના લગ્ન માં ગયા. ના ના એને એમ કીધું એ બહાર ગયો છે. બહાર ગયો છે? હા એમ કોઈ નતું ઘરે? કોઈ ઘેરે નતું, તું જ હતો જ નહીં. હું વન ડે આટો બેઠો હોય. કેમ વણની આડો શું કરતો? બીજું તો ઠીક, અમે છે ને પાણી ભરવા આવી છે ને ભેગા રાસે રમવાની છે. તાર રમવાનું છે? બાપુની રજા લઈ આવે જા પેલા. આ બાપુ લગભગ આટા લૂસ રાખી દીધો પટિયાર. હે બાપુ રજા લઈએ જાતા રમવાનું હોય ને તો. એમાં ધક્કા નો મેને હું નિરેતે જાય. એવું? તું મને શીખવાય કાક સલાહ સુસન કર. તું પેલા એકવાર જા. રાજો છો કાક સલાહ સુસન કર. નો હોય તો એને હું સલાહ સૂચન, એને ખબર ન પડતી હોય એટલી તો. પણ સોડી વાર નો ખબર પડે, તમારે મને કેવું પડે. પણ આ તમારા બાપુ વારે તો ખબર પડે ને. રે હું કીધું આ પૂછી આવો. એ સોડી એવી શું કરવાનું? ઊભું ન થવાય ગાંડાવ. પ્રધાનજી બાપુ મેં તને શું કહ્યું છે? માખ્યું ઉડાડવાનું. પ્રધાનજી યાજ્ઞાનું પાલન કર. એ હો એ રાજમાં ફટાકડા કેમ ફૂટે છે? લગન ગાળો હમણાં પૂરો થઈ જશે. 1-2 તારીખ જ છે. એવું? બાપુ તને દિવાળીનું બોનસ આપતા છે. હાંગાણી સામઠા નથી મીટ્યા તા બીજા થઈ જઈશ. એવું થયું? હા પણ તારે પ્રેમથી પૂછાય થોડું. કેમ? જેઠો કેમ દયાને પૂછે એમ પ્રેમથી વાલથી પૂછાય થોડું. એમ હા એમ પૂછ્યું. બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે પૂરો ગાવે નહીં દેતા. આમ જ મારા બાપુ ઉતાવળા બહુ છોડ્યો હા. એક કામ કર. હે પ્રધાનજી બાપુ ડેલીએ ચોકી ફેરા કરવાનું કીધું છે. હા બીજું ના ના જાઓ આવ સુનો ખારા ન થાવ. જાઓ જાઓ જાઓ. શું કેતી બોલ? હવે વચ્ચે છે ને ક્યારેક ઘૂમરો મારવા આવે છે. બાપુની બાજુમાં લપાઈને બેસી જા. આવું પૂછવું નથી હવે. લપાઈન બે બાપુની બાજુમાં લપાઈને બેસી જા. લબડ પેલું ખહુરી કૂતરું કેમ બેસે? લબડ જેવો કિન ન કહેવાય. લપાઈન બે હે એમ જ બેસું આજ. બેસી જા હવે. ઘુમરો મારું ને એક જ વાર પૂછું. હવે નથી પૂછવું.
હાલો આવો બેસી જા તું શાંતિ નીચે હો પણ તું લખણ નો પૂરો છો આ માયા કોક ની આ વેરાઈ ગઈ ઈ તો હંકેલી લે તું હવે એવું છે હલ શીખ હલ હલો 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 હા હા મારું સામુંડા સાઉન્ડ હલો શીખ તોયા કાનુડા તારી મોરલી અને ઓલી વાગી માં જમરા ભણ્યા શબ્દ સુણીને હું તો ઘેલી બની અરે રે તારો સર્વ સુણીને ઓલા સાંભળા આજો ને શરદ પૂનમની રાતડી જ રે અને ઓલો ચાંદો ઈ ચડ્યો આકાશ આજો ને સરખે સરખી સાહે અરે રે તો જળ રે ભરવાની જાય આ તો મળ્યા તારા કારણે અને મેં સજ્જ છોડ સળગા પણ ટોટલી અરે હું તો જોઉં સાહેબા કે તો કે આ ગોકુળિયો હવે ગમતું નથી અને વાલા ઓલી જમના લાગે જોને ખારી દે પણ મારે વાલા નિહારે જોને ને અરે રે તે તો સિદ્ધને કરાવ્યા ઓલા સાંભળા તો કયા કોટે મોર ટહુકિયા અને ઓલી વાદળ સમતી જોને પણ મારા રુદાને જોને રાણો હાંભરે અરે રે ઓલી આવે જોને હાડી એમ કહેવાય કે આજે ગામ મોટી મલડીનું જ્યારે ધાર્મિક રામા મંડળ મિત્રો રમતા રમતા બેન એવા પાદરની પાણીયારી સુધી પહોંચ્યું હોય મિત્રો અને સરખી સહેલીઓ મળી અને જ્યારે રાસ રમતી હોય એવા પઢિયા રાજાના દરબારમાં પણ કેવી રીતે મિત્રો
એવો ચંદ્ર ખીલ્યો છે 16 કળાએ. એવી આજ માં સામુનાની પૂનમ હોય અને મારે જ્યારે ગાવું હોય ત્યારે હે આવો ચંદ્ર ખીલ્યો છે 16 કળાએ. હે ઓલા સૂરજને શરમાવે રે ચંદ્ર ખીલ્યો છે 16 કળાએ.
ભૂલી ગઈ મોતીનો હાર રે. યમુનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર રે.
પગને પણ હારી તું તો મારી બેન જો એવા થયા રે નગર ને ભણ્યન રાજવી એવા પરદેશી પંખીડા તમે સમારા વીર જોયા. આ દેવી એ પરદેશી પંખીડા તમે સમારા વીર જોયા. આ દેવી બા પાણીના ભરૂરે કુવા કાઢ્યા. એ સામેની નગરીને પિંગલગઢ દેખાય જોયા. અરે શું કહીશ મારી બેન એ સામેની નગરીને પિંગલગઢ દેખાય જોયા. આ દેવી એવા આદરે કરે રે પટિયાર રાયજી. એવા આદરે કરે રે પટિયાર રાય. અરે વીરા પ્રધાનજી, અરે હા મારી બેન અરે ગોર દાદા, તમે બહુ દૂરથી આવતા હોય એવું લાગે છે. બહુ દૂરથી આવું છું એટલે તમારે કેટલેક જવું હતું? બા આય સુધી જ આવ્યો તો આ પિંગલગઢ નગરીમાં? પિંગલગઢ નગરીમાં કાંઈ વાંધો નહીં. સારા કામે આવતા હોય એવું લાગે છે મને. સારા કામે એવું હાથમાં હું અંગરો છો કે દડો આ લીલું નાળિયેર છે શું વાત છે? ઠીક, નાળિયેર જીરાવા જતા લાગો. નાળિયેર જીલાવા પણ તમે ક્યારે આવ્યા નહીં હોય આ રજવાડામાં? પહેલી વખત પહેલી જ વખત ને? પહેલી વાર સમજો, ધ્યાનથી સાંભળજો. હા મારા જેવી હાસી શિખામણ તમને કોઈ નહીં આપે. ન હોય એવું તો પઢિયા રાજાનું રજવાડું છે હા એટલે તમને પાસ ખ્યાલ નહીં હોય, કારણ કે રજવાડામાં બાપુએ એક કાળો કૂતરો પાળ્યો છે. હું પહેલી વખત આવ્યો મને થોડી ખબર હોય એ નથી ખબર ને? પાછો બાંડો છે ને પૂછડું બૂછડું નથી હો. એવું હે તો અને એમાં એમ કે છે 3 દિવસથી એને હડકવા હાલ્યો છે. એમ હા, તો બહુ ધ્યાન રાખવું પડશે એટલે આમ જો બહુ ધ્યાન રાખજો, થોડાક સેટા હાલજો. કાંઈ વાંધો નહીં બરોબર? બરોબર અને વળતા આવો તો આવજો આપણા ઘરે ચા પાણી પીવા. કાંઈ વાંધો નહીં સારું, હાલો. જય માતાજી. જય માતાજી એવા મારા જેવા નહીં જવાય. ક્યારેક 500 રૂપિયા રાજમાંથી નહીં દે. ઈ હું થી લુખો હે. તને ચા પીવા લઈ જાવ એના કરતા કુવામ પડીને મરી જાવ સારું. હોલ્ડર માં આંગળી ભરાઈને માર બાપ નું શું લે? આસુ ને બાપુ પરજાને મોઢે ખડાઈ દીધી. કૂતર્યા કે છે કોઈ ડેલિયા નથી લે હું તે આ ગોરન મને જવા દે બાર આ હું નારદ જેવો વેહ કરીને આવ્યો. નારાજ નથી દાદા છે કોનો ગોર દાદા હું લેવા આવ્યો છે? ઘરે રહેતા હો 12 વાગે કેટલા વાગે ઘડિયાળ જોવો તો. તારે નથી મારે નથી હા, બોલ હું છે? અલે આ મુખ્ય રહોડામાં એટલે પણ તું કોણ છો અહીંયા તું અહીં શું કરે કાંઈ નહીં, બસ સાફ સફાઈ ને એવું કર્યું હળવા બીજું શું કર્યું? તારું નામ શું ઈ તો કે મારું નામ વિકસિત. એવું છે હા, તારું નામ શું? ગોર દાદા એમ તો કહું છું દાદાને કઈ નામ ન હોય? ગોર તો ઘણા એવું હોય, નામ ન હોય ગોર. જયદીપ જયદીપ દાદા. હા આ ગામમાં વાતો કરતા કે મંડળમાં ઓલરાઉન્ડર છે ઈ બધાય પહેરવી લે. આ તો દાદા હું લેવા આવ્યા છો? વાત કરો કયો કા? તાર મહારાજન કે હું ગોર દાદા મળવાની રજા માંગે રીત કેવું લે એવું હું વળે ગોર દાદા વાળી નો થઈ જાય. જાતો ખરા એક વખત રાજકોટ થી આવ્યો છો ને લગન માંથી? લગન માં બેસ્ટ સ્ટેન્ડ લુગડા બદલાવીને આવ્યો. બોલ. એટલે આ લુગડા નથી બદલાયા પણ આમાં કાંઈક ભામણ જેવું લાગવું જોઈએ ને, લીલું પીળું દેખાય જ નતું. આ રઘુમામા ક્યાં ગયા? આને કયો ને રાજગોર આમાં જ હોય રાજગોર છો તો દાદા પેલા તો પડે હું મસ્કરી ન કરું, મસ્કરી કરું જ નહીં. તાર મહારાજ ને કે એક ગોર દાદા મળવાની રજા માંગે. આને મરી જવું લાગે એટલે હું જ્યાં
મરવું નથી મળવું છે. ઠેક નહીં, એમ શોખ પાઈને લાવો ને. શું કહેવાય એને? આ ઈ. શું લેવું હે? હા રાજાભાઈ માંગતા શરમ નથી થતી. ક્યાં ગયા? ખુરશી ના ના એમાં વાળ હું કાઢો કે હવે માથું દુખે. અમે તો વાગ વાગ અવાજ સારો આવે. ઉપર મારો તો ઉપર ને લાગે. બાપુ આલ્યો તો દાદાએ મોકલાયું. બાપુ એક ગરદ આવ્યા હે અને એમ કે હે તાર બાપુને મળવું છે. અરે પ્રધાનજી, જો રાજગોર હોય તો રાજી ખુશીથી રાજમાં લઈ આવો, અને જો કોઈ રખડિયા હોય તો વાડીમાં નાખ દઉં. દક્ષિણ આપીને રવાના કરો. કેટલા દેવાના બોલ? કેટલા દેવાના? પૈસા નથી લેવા, એમને મળવું છે મારે. રાજગોર છો? રાજગોર પિયોર. ખોટું બોલે. કોક દી ખા માર ખબર પડે. આજ્ઞાનું પાલન કર. આ આજ્ઞાનું પાલન કરી લીધું ને રાજગોર છે તો રાજમાં લઈ આવો. ગુડાને કેરનું જા. આ ફડાક્યા છે ના ફૂટતા. એ તને નો ખબર પડે તો જવા દે ગયો કા. આપણા રાજમાં આમ જ હાલે. અરે પધારો ભુદેવ, પધારો. ભુદેવના શરણોમાં રાજાને પઢિયાર નમણું કરે છે. આયુષ્માન ભવ. અરે ભુદેવ, આપ ક્યાંથી આવો છો અને આપ કઈ બાજુ જઈ રહ્યા છો? પિંગલગઢ નગરીની અંદર આવવાનું કારણ? અરે રાજા પટિયાર, આવું છો તો પોકણગઢ થી એક તમારા આશરે આવ્યો છો. ના ના ભુદેવ નહીં, જે રસ્તે આયા એના એ રસ્તે રવાના થઈ જાઓ. નગર ધરતી મસ્તક જુદા કરી અને ગઢના કાંગરે લટકાડતા વાર નહીં લાગે. માટે ભુદેવ, જે રસ્તે આયા એ રસ્તે રવાના થઈ જાઓ. પ્રધાનજી, બાપુ એ ભુદેવને ધક્કા મારીને રાજની બહાર કાઢો. ઘડીક તો હુવા દેતા હો. આપણા રાજમાં એ પ્રધાનજી, બાપુ ભુદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. નીકળે ડોપ નીકળે. આમ તરબૂચ જેવો ક્યાં થયો? મારા બાપુને જેમ આવે એમ કહેવાનું. શરમ નથી થતી? આવડો મોટો રાજો ઉભો ઈ નથી કહેવાતું? વિયોદામ જાવું નથી તો આટલા બધા ગરમ કેમ થઈ ગયા? ઈ તો કે એ થાય ક્યારેક ક્યારેક આ ઓઇલ ઓઝનનો તાપ લાગે છે. એના કરતા તું વધારે ગરમ છો. હું તને નો ખબર હોય ગુંદી સાજી ખાઈ ગયો. એક વખત જાને હું લ્યો એમ કે મળવું છે. જવું છે મળતો કેતો કહેતો ને જા. અરે મહારાજ, હા પ્રધાનજી. આપણી ડેલીએ જે પંડિતજી આવ્યા છે ને, એ કાળો કકળાટ કરે છે મહારાજ. એકવાર મળી લો એમને. ભલે પ્રધાનજી, ભુદેવને રાજમાં લઈ આવો. આવું હોય તો એક શબ્દ બીજો બોલ્યો ને એક તો કાંઈ નહીં જમણ બીજું હું. અરે રાજા પટિયાર, જો આ લીલુડા શ્રીફળ તમે નહીં સ્વીકારો ને તો મારો દેહ પાડી અને પ્રેમ હત્યાનું પાપ તમને લાગશે. ના ભુદેવ નહીં. અને રાજા પટિયાર, એટલું જ નહીં, કાં તો દીકરી લીધે વેર પાર પડે અને કાં તો દીકરી દીધે વેર પાર પડે. અરે હા ભુદેવ, આજ તમારી પણ વાત કેવી સત્ય છે. હરિ પધારજે. પાણ પડો. બાપુ હાજીર. પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 3:30 થાય કીધું ને. બોલાય દો બોલાય દો. અલે હા પાડું સોટાડ દીધું. હવે શું હું કીધું તું? હું કીધું પ્રધાનજી? રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. આપડા મી આવે બોલે દો બોલે દો બોલે દો. હલો વગડો.
આજે પ્રધાન બોલાવે પણ તમે આવજો રે આજે પ્રધાન બોલાવે પણ તમે આવજો રે આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર આજે પ્રધાન બોલાવે પણ તમે આવજો રે વગાડવા ગયા છો અમારા કુંવર ને ના ના બધા આવો આમ ફરી દો કેમેરા વાળા સારું લાગે અરે પ્રધાનજી બોલો બાપુ અત્યારે રાજમાં શા માટે બોલાયો અરે આપના પિતાશ્રી બોલાવે છે બાપુ કુંવર આવી જાય ગાય મળી લેવાનું મને ખોટું લાગે અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાના કારણ હા બેટા અત્યારે રાજની અંદર બોલાવવાનું એક જ કારણ છે કે પોગરણ કરતી એક લીલુડા નાળિયેર આયા છે બેટા એ તારે જીલાવાના છે બેટા બેટા આજે તારું કેવું શું થાય છે અરે ના પિતાશ્રી રાજા અજમલને આપને 20 વર્ષથી વેર ચાલે એટલું જ નહીં 14 વર્ષથી બોલે છે માટે આ નાળિયેર કદાપી નો સ્વીકાર નહીં નહીં બેટા નહીં જો કદાચ તું આ નાળિયેર નહીં સ્વીકાર ને તો રાજાની અજમલને એમ થશે કે ભટિયાર મારાથી બીજો ફરે છે માટે બેટા યાદ દીકરી પણ લેશું અને વેર પણ લેશું માટે બેટા આજે આ લીલુડા નાળિયેર સ્વીકારી લે ભલે પિતાશ્રી જેવી આપની આજ્ઞા લીલુડા નાળિયાલ જેલો પ્રતાપ ભાઈ લીલુડા નાળિયાલ જેલો લીલુડા નાળિયાલ જેલો પ્રતાપ ભાઈ લીલુડા નાળિયાલ જેલો
અરે પ્રધાનજી, બોલો દાદા. મારા હાથમાં ભાર ઉતરી ગયો. હું હવે જાઉં છું. તમારા મહારાજાનું કયો ગોરદેવ જવાની રજા માંગે. દાદા, અમારા રાજનો નિયમ એક છે, તમને ખબર છે? શું નિયમ છે? અંદર આવી ગયો તો આવી ગયો, બહાર જવું હોય અમારા બધાય કામ કરવા પડે, પછી જ જવા મળે, નકર પછી ઢગલા ઢગલા. પણ આ કોઈ ગોર નથી આવતા. ના ના, બધા આ સમૂહ લગ્ન પતાવીને કેરીઓ લેવા જુનાગઢ કાઢ્યા. એવું હે? હા. મને એવું લાગે આ નહીં આવતા હોય, બધા ખુલ્લી તલવાડીઓ રહીને લખડે. એ જે 100 હાથ તો માલ ગયા બેઠા, આવા ના આવા છે. એમ બોલો તો. અરે મહારાજા, આપના પુત્ર ગોરદાદાને ગમી ગયા છે, તો હું કરવું છું? અરે પ્રધાનજી, બાપુ, ભૂદેવને કહો હા, કે લગ્નના મુહૂર્ત જોતા જાય. હા. લગ્નની કોઈ વિધિ બાકી ન રહેવી જોઈએ. જાઓ પ્રધાનજી, ભૂદેવને કહો. દાદા, બોલો. ઘણી વાર રાજા બિના પણ ક્યારેક ક્યારેક કડી ભૂલા જાય. ભૂલા જાય. તમારે જો પડખે બેઠા સાંભળતા હોય કેવાય, મુહૂર્ત જોવાના, કંકોત્રી, ગીણે, ભાંડો, જાનવર મોકલી દેવી છે ને. ના ના, એ લઈને હાલ્યા આવશું. તમે અત્યારે જાઓ એટલું. આજ પેલી રે પોતુના ગોરદેવ ફેરવે રે. આજ પેલી રે પોતુના પાના ગોરદેવ ફેરવે રે. એવા પેલા રે બનાયે વિચીલો દેખ્યો રે. અરે ગોરદેવ, પેલા પાને તો લગ્ન ન હોય ને તો બીજું પાનું ફેરવો. અમારે પ્રતાપરાયના લગ્ન જોશે. એવા બીજા રે પાના રે ગોરદેવ હવે ફેરવે રે. અને કાઈ લગનિયા ના હોય બીજા રે પાના રે ગોરદેવ ફેરવે. અરે ગોરદેવ, જો બીજા પાને લગ્નિયા ન હોય ને તો ત્રીજું પાનું ફેરવો. પણ અમારે કુંવર પ્રતાપરાયના લગ્ન જોશે. એવા દીદા રે પાના રે ગોરદેવ ફેરવે રે. હા, ઈ અને કાઈ લગન આયા હોય દીદા રે પાના રે ગોરદેવ ફેરવે રે. શાબાશ ગોરદેવ. મુરત આવી ગયા. મુરત આવી ગયા. સાતમ ને સોમવાર. સાતમ ને સોમવાર કેતા સગુણા બેન પુણ્યમ એને બીજું પુણ્યમ. પુણ્યમ કરતા પ્રતાપરાય. કાઈ વાંધો નહીં દાદા, કંકોત્રી લખી નાખો ગયો ગાવ. હાલો હાલો, એ તાત્કાલિક બધું પૂરું. કેસર સાટીને લખાવી કંકોતરી. કેસર સાટીને લખાવી કંકોતરી. લખવા એવા થોડા કરુણા
પર ફરતા ફરાઈને વરજો લગનમાં વેલા વેલા આવજો હે માધવે કઈ સોનાના સાંભળું પાકે